हे दादा, हे विष्णु परमात्मा, श्री हरि, हे श्रीनाथ जी बाबा, Welcome to World of You and I. The Bluetooth device is ready to pair. बोलिए भागवत स्वरूप भगवान की। ભાગવતજીનું મહત્વ, એની વેલ્યુ, એની કિંમત, એની આકારણી કેટલી છે એ વર્ણવતા પંડિતો કહે છે. સુખદેવ પ્રભુ પરીક્ષિતજીને સંભળાવે છે, યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિતા તત્ફલમ લભ્યતે સમ્યક ફલો કેશવ કીર્તનમ. જે ફળ તપ, યોગથી, સમાધિથી ભક્તોને મળે એવું ફળ મન બુદ્ધિપૂર્વક સમ્યક એટલે એક ચિત્તથી કથા સાંભળવાથી મળે છે. ભાગવતજીની કથા 7 દિવસ સાંભળી તો આપણને પેલા જેમ યોગથી વર્ષો સુધી તપ કરવાથી જે ફળ મળતું ઋષિ મુનિઓને, એ ફળ આપણને ભાગવતજી 7 દિવસની કથા સાંભળવાથી આપે છે. માટે કથાનું મહત્વ ઘણું છે. નિત્યમ ભાગવતમ યસ્તુ પુરાણમ પઠતે નરઃ પ્રત્યક્ષરમ ભવેત તસ્ય કપિલા દાનમ જફલમ. જે મનુષ્ય પ્રતિદિન ભાગવતજીનો પાઠ કરે છે તે મનુષ્યને પાઠના ઉચ્ચારણ કરવામાં કપિલા ગાયના દાન આપવા જેટલું પુણ્ય મળે છે. શ્લોકા ધર્મ શ્લોક પાદ્મવા ગોસહસ્ત્ર શ્લોકા ધર્મ શ્લોક પાદ્મવા નિત્યમ ભાગવતોદ્ભવમ પઠતે શૃણુમ પાદયસ્તુ ગોસહસ્ત્ર
ભેદ દરરોજ અડધા શ્લોક અથવા 1/4 શ્લોક, એક શ્લોક આખો ન બોલાય તો કાંઈ નહીં, અડધો શ્લોક ન બોલે તો કાંઈ નહીં, 1/4 1/4 એ શ્લોકનું પણ જે મનુષ્ય પાઠ કરે છે તે મનુષ્યને 1000 ગાયના દાન, 1000 ગાયોનું દાન કર્યું હોય એટલું પુણ્ય મળે છે. યચ્છન્તિ વૈષ્ણવે ભક્ત યા શાસ્ત્રમ ભાગવત હિયે કલ્પકોટી સહસ્ત્રાણી મમ લોકે વસંતિ તે. એટલે જે વિષ્ણુ ભક્તો મનુષ્ય ભાગવત શાસ્ત્ર પોતે બીજાને સમર્પિત કરે, એટલે કે જે લોકો કથા કહે અને જે લોકોએ કથા સાંભળી હોય એ પણ બીજાને કથાની વાત કરે તો એ ભાગવત શાસ્ત્ર સમર્પિત કર્યું કહેવાય. અને એવા લોકો, એવા જીવન એને હજારો કરોડો એનાથી પણ વધારે એટલે અનંત કાળ સુધી વૈકુંઠમાં નિવાસ થાય છે. જેના ઘરમાં આ કળિયુગમાં ભાગવત શાસ્ત્ર હાજર નથી, રાખતા નથી, તેને યમરાજના પાશમાંથી એટલે બંધનમાંથી ક્યારેય છુટકારો મળતો નથી. પણ ભાગવતજી યમરાજ એના પાશમાંથી છુટકારો મેળવવા માટે જેના ઘરમાં ભાગવત હોય એને યમના બંધનો કે યમના પાસ નડતા નથી. કલયુગમાં જ્યાં જ્યાં ભાગવત શાસ્ત્ર હાજર હોય છે, રાખવામાં આવે છે, ત્યાં પ્રભુ કહે છે હું દેવતાઓ સહિત એકલા નહીં, જ્યાં ભાગવતજી હોય ઘરમાં ત્યાં ભગવાન પોતે અને બધા દેવતાઓ પણ વાસ કરે છે, સતત હાજર રહે છે. અને જે મનુષ્ય એમ કહેવાય છે કે એકાદશીના દિવસે વ્રત કરવું અને વ્રત કરે છે તેમને પરમાત્માની અતિ કૃપા વૈકુંઠમાં વાસ થાય છે. ભાગવતજી એમની કથા એ સરસ્વતી નદીના કિનારે લખાયેલું. ગંગા, યમુના અને સરસ્વતી, એમાં યમુના તો કૃષ્ણની પ્રિયા છે એમ કહેવામાં આવે છે. અને ગંગા નદી એ બધાને પાપમાંથી મુક્ત કરે છે, પવિત્ર કરે છે. આમ ભાગવતજીની કથા એમાં
ત્રણેય નદીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને ભગવાને કહ્યું છે કે હે મનુષ્ય, તમારે કર્મ કરવાનું છે, કર્મ કર્યા રહેવું, ફળની આશા રાખવાની નથી. એટલે કે ફળ તો ચોક્કસ મળશે, ફળ નહીં મળે એવું નહીં બને. માટે ફળની ચિંતા નથી કરવાની કે હું કર્મ તો કરું છું, પણ મને ફળ ક્યારે મળશે, કેવું મળશે એવું ચિંતા કરવાનું નથી, એમ કહેવામાં આવ્યું છે. અને એવો બોધ આપવામાં આવ્યો છે, કર્મણીએ રસ્તે મહાફલે સુખદાચન. પ્રભુની કૃપા મેળવવા માટે જ કર્મો કરતા રહેવા, અને એની કૃપા થાય એટલે ચોક્કસ પ્રભુ ઉત્તમમાં ઉત્તમ ફળ આપે છે. માટે શ્રદ્ધા રાખવી એમ ભગવાને બોધ આપ્યો છે. અને ભક્તો કહે છે, ભજ ગોવિંદ ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદમ ભજ મૂઢમતે. હે ગોવિંદને ભજ, હે મૂઢમતી વાળા, હે મનુષ્ય જીવ. આપણે બધાની અંદર કોઈ શુદ્ધ બુદ્ધિ હોતી નથી. એ તો પ્રભુની કૃપા થાય તો જ બુદ્ધિ સુધરે અને જ્ઞાન પ્રાપ્ત થાય. અને એટલે જ એમ કહેવામાં આવ્યું છે કે ભાગવતજીની કથા એ સાંભળી તો હવે તો તારી બુદ્ધિ સુધરી. હવે તો હે ભક્ત, હે વૈષ્ણવ, હે જીવ, હવે તો તું ભગવાનને ભજી લે. અને આ ભાગવતજીની કથા, આ ભાગવતજી એમાં એમ કહેવાય છે કે જ્યારે કૃષ્ણ ભગવાન ધામમાં ગયા ત્યારે એમણે પોતાનું બધું જ દિવ્ય તેજ અને દિવ્યતા બધી જ આ ભાગવતજીની પોથીમાં પધરાવેલી છે. અને એટલે જ ભાગવતજીની કથા કહેવાની અને સાંભળવાની મહત્વની છે. અને આપણે તો હંમેશા ભગવાનને પ્રાર્થના કરવાની. કે આપણે દુષ્કર્મો તો નહીં કરીએ, પણ દુષ્કર્મો કરવાનો વિચાર નહીં કરીએ. કોઈનું અહિત તો નહીં કરીએ, પણ કોઈનું અહિત કરવાનો વિચાર નહીં કરીએ. એવો આપણે શક્તિ ભગવાન પાસે માગવાની છે. અને પ્રભુ કરુણા કરે અને બધાને આવી શક્તિ આપી દે તો પછી ક્યારેય કોઈ દુષ્કર્મ કરશે નહીં. ભક્તો કહે છે, कितनी शक्ति हमें दे दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. ભૂલથી આપણાથી કઈ ભૂલ ન થઈ જાય એ આપણે શક્તિ માગવાની છે. પણ મોટે ભાગે કળિયુગમાં આવું નથી હોતું. કે અમને શ્રદ્ધા નથી ભાઈ, અમને બાબા રસ નથી,
અમને તમારી વાતમાં, અમને તમારી કથામાં અમારે નથી સાંભળવું. લ્યો, એમ કહેવાય છે કે ભૂલથી કાંઈ ભૂલ ન થઈ જાય કે અપરાધ ન થઈ જાય, એ આપણે શક્તિ માગવાની. એના બદલે મોટે ભાગે કળિયુગમાં તો ખોટું 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 એમાં જ બધાને રસ હોય છે. તમે એમ કહો ને કે હાલો મફત તમને શ્રીનાથજી યાત્રા કરાવું તો જગ્યા નો રહીએ, વાહન તરત ભરાઈ જાય. પણ તમે એમ કહેશો કે મને કોઈક શ્રીનાથજી લઈ જાવ ને, તો એ કે પણ જગ્યા નથી બાપા. અમારી ઈચ્છા તો હતી તમને લઈ જવાની, પણ શું કરીએ, નથી જગ્યા. આમ પોતાનો સ્વાર્થ હશે ત્યાં બધાને શ્રદ્ધા જાગશે. અને ભક્તો તો એમ કહે છે અને એવી પ્રાર્થના કરે છે કે दूर अज्ञान के हो अंधेरे, हमारे બધું અજ્ઞાન દૂર થઈ જાય. तुम हमें ज्ञान की रोशनी दे, એવી અમને જ્ઞાનની રોશની આપી, એમ ભગવાનને પ્રાર્થના કરે છે. हर बुराई से बच के रहे हम, जितनी भी दे भली जिंदगी दे. જેટલી આપો એટલી, હે ભગવાન, હે પરમાત્મા, હે ભાગવતજી, જેટલી જિંદગી આપો એટલી, પણ ઉત્તમ અને ભક્તિ કરતા કરતા અને ભક્તિ ભાવ વાળી જિંદગી આપજો, એમ માગવાનું છે. વૈભવ, ધન એવું નથી માગવાનું. અને આપણે એવું નથી વિચારવાનું કે આપણને અત્યાર સુધી ભક્તિ કરી શું મળ્યું, ભગવાને હું આપ્યું, દુઃખી દુઃખી થઈ ગયા, એવું નથી વિચારવાનું. એ તો આપણને હંમેશા કલ્યાણ જ કરે છે ભગવાન, તો દુઃખી કરતા જ નથી. આપણે સત્કર્મ કરવા, સત્સંગ કરવો અને શ્રદ્ધા રાખવી તો ભગવાન બચાવે ને. એમને ભગવાન કેવી રીતે બચાવે? એટલે ભક્તોને ઉપદેશ આપવા એમ કહેવામાં આવ્યું છે, હમ ન સોચે હમે ક્યા मिला है, हम ये सोचे किया क्या है अर्पण, फूल खुशियों के बांटे सभी को, सबका जीवन ही बन जाए मधुवन, बैर होना किसी का किसी से, भावना मन में बदले कियो ना. આપણે એવું માંગવાનું છે અને પ્રભુને એમ કહેવાનું છે કે अपनी करुणा का जल तू बहा के कर दे पावन हर एक मन का कोना. આમ ભાગવત ભગવાન એમની આ કથા અને એ જ આપણને એમની કરુણા, એમની કૃપા કરશે અને એમની કૃપા કરશે એટલે એમની કૃપાથી આપણને દિવ્ય જ્ઞાન, બીજા માટે જીવવાની પ્રેરણા મળશે. એ માત્ર ને માત્ર ભાગવતજી, આ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ આપણને શીખવે છે. બાકી તો આ કળિયુગ છે. મોટે ભાગે કોકનું ખરાબ કેમ કરવું, એ તમને કોઈ છેતરી ન લે એના માટે આપણે ધ્યાન રાખવું. હવે આપણને કોણ છેતરવાના?
આપણી પાસે શું હતું, શું લાવ્યા હતા અને શું લઈ જવાના. લ્યો, તો આપણે શું કામ દેવાનું? કોઈ છેતરી ન લે. બુદ્ધિનો ઉપયોગ એના માટે નથી કરવાનો. બુદ્ધિનો ઉપયોગ એના માટે કરવાનો છે કે દુઃખી કોણ છે, તકલીફ કોને છે, એને કથા સાંભળાવી, એને ભગવાનની વાત કરવી અને એને ભગવાનના રસ્તે વાળવા, એને ધર્મ કરતા શીખવવું, એને સત્યનું પાલન કરતા શીખવવું. એ જો આપણે કરશું તો આપણું જીવન ધન્ય ધન્ય બનશે. અને આ શરીરમાં તો કોઈ રોગ લાગુ નહીં પડે, પણ ક્યારેય કોઈ જાતની બધી પણ આપણી અંદર પ્રવેશ નહીં કરે. અને ભાગવતજીની કથા માત્ર ને માત્ર આપણને આવું શીખવે છે. અને એમ કહેવાય છે કે જ્યારે સુખદેવ પ્રભુ પરીક્ષિતજીને કથા સંભળાવવા માંડ્યા, તૈયારી કરી, ત્યાં તો સ્વર્ગમાંથી દેવો અમૃતનો આખો કુંભ લઈને આવ્યા. એ આખો કુંભ એટલા માટે કે અમૃત ખલાસ જ ન થાય. એ કુંભમાંથી ખલાસ જ ન થાય, ગમે તેટલા પીએ તોય. અમૃત એનો કુંભ લઈને આવ્યા અને કહે છે કે આપ પરીક્ષિતજીને કથા સંભળાવો છો એટલા માટે કે એમને મૃત્યુ થવાનું છે 7 દિવસમાં. તો એમને અમર બનાવવા માટે અને બીજા બધાને પણ અમર બનાવવા હોય તો પણ આખો અમૃત કુંભ સ્વર્ગમાંથી અમે લાવ્યા છીએ અને બધાને અમૃત પાન કરાવો અને બધાને અમર બનાવી દો. પણ સુખદેવ પ્રભુએ અને પરીક્ષિતજીએ પૂછ્યું છે કે હે દેવો, તો એના બદલામાં તમને આમાં અમારે શું આપવાનું? ત્યારે દેવોએ કહ્યું કે અમૃત કુંભ, અમૃત પાન બધા તમે કરો અને એના બદલામાં અમને દેવોને ભાગવતજીની કથા સંભળાવો. અને ત્યારે સુખદેવ પ્રભુ કહે છે કે તમે તો અમને અને પરીક્ષિતજીને છેતરવા આવ્યા છો. તમારી અંદર કપટ છે. તમે સ્વર્ગનું અમૃત એની લાલચ આપીને અમને તમે છેતરવાનું કરો છો. ભાગવતજીની કથા સાંભળવાથી મૃત્યુનો ભય દૂર થાય છે. ભાગવતજીની કથા નિર્ભય બનાવે છે. સ્વર્ગનું અમૃત એનું પાન કરવાથી તો અમર બનાય, મૃત્યુ ન આવે, પણ એ નિર્ભય નથી બનાવતું. અને ભાગવતજીની કથા એ તો હંમેશા નિર્ભય બનાવે છે અને નિર્ભયતા પ્રાપ્ત કરે છે, થાય છે. માટે ભાગવતજીની કથા વધારે મૂલ્યવાન છે સ્વર્ગના અમૃત કરતા. અને એમ કહે છે કે તમારું આ સ્વર્ગનું અમૃત એ તો
માત્ર કાચના ટુકડા સમાન છે. ભાગવતજીની કથાની સાથે સરખામણી કરીએ તો સ્વર્ગનું અમૃત એ તો માત્ર કાચના ટુકડા સમાન કહેવાશે. અને આ અમૂલ્ય રત્ન, અમૂલ્ય મણિ સમાન આ ભાગવતજીની કથા છે. અને માટે આ ભાગવતજીની કથા દેવોને સંભળાવવામાં આવી નથી. શું કામ? કે દેવોએ આવું કપટ કર્યું છે, દેવોએ લાલચ ઊભી કરી હતી. એટલે જે લોકો કપટ કરે છે, જે મનુષ્ય કોઈ પણ કારણથી કપટી હોય, દુષ્કર્મ કરતા હોય, એને ભાગવતજીની કથા સાંભળવા મળતી નથી. ભાગવતજીની કથા તો કોને સાંભળવા મળે? તો દેવોને પણ નથી સાંભળવા મળતી. એ તો જન્મો જન્મના પુણ્ય ભેગા થાય એને ભાગવતજીની કથા સાંભળવા મળે. પુણ્ય ભેગા થવા જોઈએ, પાપ ભેગા થવાય નહીં. પાપ ભેગા થાય તો કે ભાગવતજીની કથા સાંભળવા ન મળે. અને દેવો નહીં, દેવતાઓને પણ ભાગવતજીની કથા સાંભળવા મળી નથી. આવી આ ભાગવતજીની કથા છે. અને એ ભાગવતજીની કથા અહીંયા ખાસ સંજોગો ઊભા કરી અને બચાવ થાય, ભગવાનની કૃપા મળે, આપણું બધાનું કલ્યાણ થાય એટલા માટે સંભળાવવામાં આવે છે. તો આ જે કોઈ કથા સાંભળે છે તેને પણ આ કથા સાંભળવામાં પ્રીતિ જાગે છે. એને તો પુણ્ય જન્મ જન્મના ભેગા થયા એમ જ માનવાનું છે. અને દેવોને આ કથા દુર્લભ હતી. દેવાનામ અપી દુર્લભમ ભાગવતી વાર્તા. એટલે ભાગવતની વાર્તા આવી દુર્લભ છે, દેવોને પણ મળતી નથી. એકવાર ઋષિઓ સંતો ભેગા થયા. નારદજી પણ ત્યાં આવી ચડ્યા હતા. ત્યારે નારદજીનો મૂડ ઉદાસ હતો. નારદજી દુઃખી હોય એમ લાગતું હતું. ત્યારે નારદજીને રજા લઈને પૂછ્યું છે, હે નારદ ઋષિ, હે દેવર્ષિ, કથમ દિન મુખ, આપની ઉદાસીનતાનું કારણ શું છે? આપનું મુખ કેમ ઉદાસ છે? ત્યારે દેવર્ષિ નારદ એમને બધા ઋષિઓ એમને પોતાના દુઃખનું કારણ જણાવતા પોતાની જ વાત કરી કે હું મનુષ્ય લોકમાં વિચરણ કરવા માટે ગયો હતો અને બધા મનુષ્ય મેં જોયું પૃથ્વી લોકમાં કળિયુગની અસરમાં હતા. બધા મનુષ્યો કોઈને કળિયુગની અસરમાંથી મુક્તિ હતી જ નહીં. બધા દુઃખી 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 દેખાતા હતા. કળિયુગની અસરથી ઘેરાઈ ગયા હતા આવા મનુષ્ય બધા. અને એટલે અને કળિયુગની અસર એટલે એનું દુઃખ એટલે કેવું કે ઘણાને રોગ હોય, ઘણા બોલી ન શકતા હોય, ઘણા નવરા ન હોય, ઘણાને એવા કામ કરવા જ પડતા હોય છે. અને એ કર્મની હિસાબે ભગવાન કામ સોંપતા હોય. આપણા કર્મ
અહીંયા ભગવાને સોંપ્યા કથા કહેવાની અને કથા સાંભળવાની. તો આ સુભગ સમન્વય થયો. સુખદેવ પ્રભુની જેમ અને પરીક્ષિતની જેમ આપને શ્રવણ કરવાની એમ આ કથા એનો સમન્વય થયો અને આવું કાર્ય સોંપ્યું. એમ કળિયુગમાં જે માણસો શુદ્ધ કર્મ નથી કરતા, ભક્તિ નથી કરતા, સત્સંગ નથી કરતા, જેને ભગવાનની વાતમાં રસ નથી, ક્યાંથી રસ ઊભો થાય? એને આનંદ અંદરથી સુખ પ્રાપ્ત થતું હોય તો આનંદ થાય ને. સુખ હોય તો ભગવાનની કથામાં રસ જાગે ને. અને નારદજી કહે છે કે ભાગવતીની કથા એનાથી સુખ અને આનંદ મળે છે, માટે કથા સાંભળવી. અને કળિયુગમાં અત્યારે કોઈની મજબૂરી હોય છે ઘણા પ્રકારની. ઓફિસે જવું, બોસ ખીજાય, જે કામ સોંપીને ઘરના મુખ્ય માણસ ગયા હોય એ કામ નહીં થાય તો ખીજાશે, ઠપકો આપશે, કજિયા થશે. અને ઘર ચલાવવા માટે ગૃહસ્થીઓને ઘણા પ્રશ્નો હોય છે. પણ જ્યારે અવસર પ્રાપ્ત થાય ત્યારે ભક્તિ કરવી, સત્સંગ કરી લેવો તો ભગવાનની કૃપા ચાલુ રહે. અને નારદજીએ કહ્યું કે હું યમુના નદીને કિનારે ગયો ફરતા ફરતા. ત્યાં એક સુંદર મજાની તરુણી, જેને કહેવાય બાલ્ય અવસ્થામાં, સ્ત્રી નહીં, સ્ત્રીમાં ને તરુણીમાં ફેર, એટલે તરુણી હતી એવી સુંદર તે બેઠી હતી યમુના નદીના કિનારે. અને એમની બાજુમાં અસહ્ય દુઃખી શક્તિ વગરના એવા બે વૃદ્ધો પડ્યા હતા. અને એને ઊભા કરવા, એનામાં શક્તિ આપવા આ તરુણી ચિંતિત બની હતી. અને એ ચિંતાના કારણથી તે પણ અસ્વસ્થ બની હતી. અને તરુણીએ મને જોતા જ કહ્યું, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપી વિનશ્યતિ. હે સાધુ, હે સાધુ, તમે એક ક્ષણ થોભો અને મારી ચિંતા નો ઉકેલ બતાવો. મારી ચિંતા નો નાશ થાય તેવું કરો. અને મેં તરુણીને પૂછ્યું તો એમને કહ્યું કે હું ભક્તિ છું, ભક્તિ દેવી છું. કળિયુગમાં પણ બધા ભક્તિ તો કરવા તૈયાર જ હોય છે અને ભક્તિ કરે જ છે. અને એટલે મારું મહત્વ ઘણું છે. અને એટલે હું તરુણી અવસ્થામાં જ રહું છું. પણ મારી બાજુમાં આ વૃદ્ધ શક્તિ વગરના એવા બે વૃદ્ધો પડ્યા છે. તે જ્ઞાન અને વૈરાગ્ય છે.
અત્યારે કળિયુગમાં મોટે ભાગે કોઈને જ્ઞાનમાં રસ નથી, અને જ્ઞાનમાં રસ નથી એટલે વૈરાગ્ય આવતો નથી. મોટે ભાગે બધા એવું કહેતા હોય છે કે અમને જ્ઞાનમાં રસ નથી, અમને અમારું દુઃખ દૂર કેમ થાય? પણ ભાઈ, સીધે સીધું એમ ભગવાન દુઃખ દૂર નથી કરતા. ભક્તિ કરવી એનાથી જ્ઞાન પ્રાપ્ત થાય, અને જ્ઞાન પ્રાપ્ત થશે પછી જ વૈરાગ્ય આવશે, નહીતર વૈરાગ્ય નહીં આવે. અને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આવશે તો જ દુઃખ દૂર થશે, કળિયુગની અસરમાંથી મુક્તિ મળશે, અને સુખ મળશે, વૈભવ મળશે, આનંદ મળશે. અને મને એ તરુણીએ કહ્યું કે હે સાધુ, આ વૃદ્ધોને પોષણ મળે એવું કરો, અને મારી ઉપર કૃપા કરો. ત્યારે મેં એ વૃદ્ધ જ્ઞાન અને વૈરાગ્યને એના કાનની અંદર વેદો, શાસ્ત્રો, એના શ્લોક સંભળાવ્યા. અને મેં તરુણીને કહ્યું કે હમણાં જ એમને દોડતા કરું છું, પોષણ એમને મળશે. એમના કાનમાં મેં વેદો, શાસ્ત્રો, સુંદર મજાના શ્લોકો સંભળાવ્યા. એની અસર થઈ તો ખરા, ક્ષણ પૂરતા એ આળસ કરી અને ઉભા થયા, પણ તુરત જ પાછા ઢળી પડ્યા. એમની ઉપર આવી અસર કાયમ ન રહી. હવે એ ભક્તિ દેવીએ કહ્યું કે તમે આ ચિંતા મારી દૂર કરો. અને ત્યારે હું એટલે નારદજી કહે છે કે હું એ ચિંતામાં પડ્યો કે આ જ્ઞાન અને વૈરાગ્યને કેમ પુષ્ટ કરવા, કેમ પોષણ કરવું, અને કેમ શોષણ કરવું, એને કેમ આપણે દોડતા કરવા. પણ એનો ઉપાય મને પણ મળ્યો નહીં, અને આથી હું દુઃખી બની ગયો, અને મને દુઃખ થયું. બીજાનું દુઃખ દૂર ન કરે ને ત્યારે જે દુઃખી થાય એને જ સંત કહેવાય છે. સંત એ કઈ ચાંદલો કરવાથી કે વસ્ત્રો પહેરવાથી સંત નથી બનાતું. કોકનું દુઃખ, કોકની તકલીફ દૂર થાય એવું કરીએ તો જ સંત કહેવાય છે. એને નારદજી આ ભક્તિ દેવીનું દુઃખ દૂર કરવા માટે પોતે દુઃખી બન્યા, અને એ વખતે આકાશવાણી થઈ છે. અને આકાશવાણીમાં એવું સંભળાયું, સત્કર્મ કરો, સત્સંગ કરો, સત્કર્મ કરો, સત્કર્મ કરો, સત્સંગ કરો. આવી આકાશવાણી થઈ. અને હવે મને એ પણ ન સમજાણું કે સત્કર્મ એટલે શું, સત્સંગ એટલે શું, કેવું કરવું, કેવા કર્મ કરવા કે જેને સત્કર્મ કહેવાય, કેવા કર્મ કરવા કે જેને સત્સંગ કહેવાય.
એ મને પણ મૂંઝવણ ઊભી થઈ. હું કોકને પૂછું કે મને સત્સંગ અને સત્કર્મ એનો અર્થ સમજાવશો, તો મને કોઈ સમજાવતા નથી. બધા કહે છે કે આપ તો વિદ્વાન છો, અમે આપને શું સમજાવી શકીએ. અને આથી મને આ સત્સંગ અને સત્કર્મ એ શું એનો અર્થ સમજાતો નથી. અને એટલે હું ચિંતામાં દુઃખી છું. મારો ચહેરો ઉદાસ છે. અને મને આ ભક્તિ દેવી તરુણીનું, એમના પુત્રોનું પોષણ કરવું, એના માટે સત્સંગ કરવો છે, સત્કર્મ કરવું છે. તો આપ મને સમજાવો. એમ નારદજીએ ઋષિઓને, વિદ્વાનોને બધાને પોતાના દુઃખનું કારણ બતાવ્યું અને એમ પૂછ્યું કે સત્સંગ એટલે શું, સત્કર્મ એટલે શું કરવું. ત્યારે ત્યાં સોનકાદી ઋષિઓ હતા. એમણે કહ્યું છે કે સત્કર્મ અને સત્સંગ એટલે ભાગવતજીની કથા કહેવી અને સાંભળવી, એને જ સત્સંગ અને સત્કર્મ કહેવાય છે. બીજું કઈ સાંભળવાને સત્સંગ નથી કહેવાતો, બીજું કઈ કહેવાય સત્કર્મ નથી કહેવાતું. કોઈની ટીકા કરવી એને સત્કર્મ નથી કહેવાતું. કોઈની ખરાબ વાત કરવી એને સત્સંગ નથી કહેવાતો. અને પંડિતો કહે છે કે સત્કર્મ, સત્સંગ સતત કરવાનો છે. ક્યારેક ન થઈ શકે તો એનાથી દુઃખી થવાનું નથી, પણ દુઃખી તો ત્યારે જ થવાનું છે કે જ્યારે દુષ્ટનો સંગ થઈ જાય, દુષ્ટની અસર, દુષ્ટની સાથે વાત કે દુષ્ટની સોબત થઈ જાય. તો એવું થાય ત્યારે જ અફસોસ કરવાનો છે કે આજે તો સત્સંગ થઈ શક્યો નથી. અને સત્સંગ અને સત્કર્મ કરવા માટે સોનકાદિક ઋષિઓએ કહ્યું છે કે હે દેવર્ષિ, ભાગવતજીની કથા એનું આયોજન કરવું અને સાંભળવી એ જ મોટામાં મોટું સત્કર્મ અને મોટામાં મોટો સત્સંગ છે. અને પછી તો બધા ઋષિઓ અને નારદજી એમણે કહ્યું કે આપ પોતે જ અમને એ સંપાદિક ઋષિઓ ભાગવતજીની કથા સંભળાવો. અમે આપને જ ભાગવતજીની કથા સાંભળવા વક્તા તરીકે પસંદ કરીએ છીએ. અને આપ સતત ભાગવતજીની કથા અમને સંભળાવી શકશો અને અમને સતત કથા સાંભળવા મળશે. અને એટલા માટે એક ઋષિ, સોનકાદિક ઋષિ એટલે
આ 4 ઋષિઓ હતા અને ભગવાનનો અવતાર હતા. અને આ 4 ઋષિઓને એટલા માટે ભાગવતજીની કથા ના વક્તા તરીકે પસંદ કર્યા હતા કે આ 4 ઋષિઓ, એક ઋષિ થાકે તો બીજા થાકે તો ત્રીજા થાકે તો ચોથા, અને ચોથા થાકે તો પાછા પહેલા, એમ સતત કથા સાંભળવા મળે. એટલા માટે આ સોનકાદિક ઋષિઓને કથાના વક્તા તરીકે નારદજી અને બધા ઋષિઓએ સ્વીકાર્યા છે અને કહ્યું છે કે તમે 7 દિવસની સપ્તાહ પારાયણ અમને સંભળાવો, અને પછી તો બધા ગંગા તટે ગયા અને ત્યાં કથા ભાગવતજીની શરૂ કરી. એક અક્ષર, એક શ્લોક, એક ઉચ્ચારણ પણ ભાગવતજીની કથાનું ગંગા તટે હજી તો શરૂ કર્યું, ઉચ્ચારણ કર્યું હજી તો, ત્યાં તો આ ગંગા તટે કથા શરૂ થઈ એની અસર એટલે બધે દૂર યમુનાજી ના કિનારે તરુણી અવસ્થામાં ભક્તિ દેવી અને વૃદ્ધ અપાહિજ અશક્ત અવસ્થામાં એમના 2 પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય, અને એમની સેવા કરવા માટે બધી પવિત્ર નદીઓ હતી સ્ત્રી સ્વરૂપે, એમને અસર થઈ આ કથાની. ગંગા તટે હજી તો શરૂ કરી, મંગલાચરણ કર્યું, ત્યાં જ કથાની અસર થઈ. બોલો, એટલે દૂર ક્યાં ગંગા તટ અને ક્યાં યમુનાજી, ત્યાં દુખી, અને ત્યાં અસર થઈ. અને અસર થઈ એનાથી અને પવિત્ર નદીઓ પણ એમની સેવામાં હતી, એમની ઉપર પણ અસર આ કથાના મંગલાચરણ ને શરૂ થતાની સાથે જ થઈ. અને એટલે તો ત્યાં ગંગાના કિનારે જ્યાં કથાનું આયોજન હતું ત્યાં ભક્તિ દેવી, જ્ઞાન, વૈરાગ્ય, બધી નદીઓ પવિત્ર, એ બધાની ટોળકી આખી ત્યાં આવી પહોંચી. ગંગા ના કિનારે કથા શરૂ થતી હતી, કથા ચાલુ હતી, ત્યાં બધા આવી પહોંચ્યા અને કીર્તન કરતા આવ્યા. બોલો, અત્યારે માણસ હાલી નથી શકતા, માણસને બહુ તકલીફ છે, દર્દ છે, રોગ છે, હાલી શકતા નથી. પણ કથાનો એક શબ્દ, એક શ્લોક, હજી મંગલાચરણ જ શ્રવણ થયું ત્યાં તો એ કીર્તન કરતા દોડતા ત્યાં આવી પહોંચ્યા. અને એ ત્યાં કથાના મંડપમાં પધાર્યા અને એને કીર્તન કરતા જોઈ સાંભળી ઋષિઓ બધા પણ કીર્તન કરવા લાગ્યા, ભક્તો પણ કીર્તન કરવા લાગ્યા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ.
આશીર્વાદ અને કૃપા કરી અને પૂછ્યું છે કે તમે બધા ભાગવતીની કથા હંમેશા કરો, સાંભળો, એનું આયોજન કરો. આયોજક નહીં હોય તો કથા શક્ય નથી. એકલા તો એ આયોજનના માધ્યમથી, આયોજનના કારણથી કથા નિયમ મુજબ કહેવાની પ્રેરણા મળે છે. અને ભક્તિ દેવી જ્ઞાન વૈરાગ્ય એમણે પ્રભુને પૂછ્યું છે કે હે પ્રભુ, આપની કથાથી અમને પોષણ મળ્યું છે, પવિત્ર બન્યા છીએ, ધન્ય ધન્ય બન્યા છીએ. માટે હવે અમારી ઉપર ક્યારેય કૃપા ઘટી જાય અને તકલીફ આવે નહીં, એવું થાય એવું કરો. અને અમારે ક્યાં રહેવું, અમારે ક્યાં વસવાટ કરવો કે જ્યાં કોઈ તકલીફ જ ન આવે, જ્યાં કોઈ ત્રાસ જ ન આવે. ત્યારે પ્રભુએ કહ્યું છે કે હે ભક્તિ દેવી, તમે ભક્તના હૃદયમાં વાસ કરો, તમે ભક્તના હૃદયમાં બિરાજો. પ્રભુને ખબર છે કે જે સાચા ભક્ત હશે એના હૃદયમાં હંમેશા ભગવાન રહેવાના છે. પણ સાચા ભક્તો તો હોવા જોઈએ ને. સાચા ભક્તો કળિયુગમાં અત્યારે ગોતવા જાય તો મળે નહીં. અત્યારે કળિયુગમાં તો મોટે ભાગે એવું હોય છે કે ભગવાન આવે ને તોય નથી કિંમત, ભગવાન આવે તોય કોઈને રસ નથી હોતો. મોટે ભાગે એવું હોય છે. કારણ કે અત્યારે બધા કળિયુગની અસરમાં એવા ઘેરાયેલા હોય છે કે કોઈને ભગવાનની કથામાં, ભગવાનની વાતમાં રસ નથી હોતો. તમારે બીજી કોઈ વાત કરવી હોય, બીજી કોઈ તમે વાતો કરવા માંડો હમણાં મોટા મોટા અવાજે દેખાડા કરીને, તો બધા ભેગા થાય અને સાંભળવા મળશે અને તમારા વખાણ કરશે. પણ ભગવાનની કથા, ભગવાનની વાત કરશો તો એમાં કોઈને અત્યારે રુચિ કે પ્રેમ જાગતો નથી. કારણ કે કળિયુગની અસર. અને ભગવાને તો ભક્તિ દેવી જ્ઞાન વૈરાગ્ય અને પવિત્ર નદીઓને કહ્યું છે કે તમે મારા ભક્તના હૃદયમાં વાસ કરો. એટલે હું ભક્તના હૃદયમાં પછી ક્યારેય બધી આવે નહીં, ગંદકી આવે નહીં, કષ્ટ આવે નહીં, દુઃખ આવે નહીં, દર્દ આવે નહીં. અને એટલે ક્યારે એમના જ્ઞાન અને વૈરાગ્ય પેલા હતા એવા અશક્ત બને નહીં અને હંમેશા પ્રફુલ્લિત આનંદમય જીવન બને. એવા માટે ભગવાને કહ્યું છે કે હંમેશા સત્સંગ. અને ભગવાને તો પછી એવો ભક્તોનો સંકલ્પ પૂર્ણ કરવા અને કૃપા કરીને કહ્યું છે કે તમારે ગંગા તટે જવાની જરૂર નથી. કાશી ક્ષેત્રમાં કે પવિત્ર નદી એના કાંઠે તીર્થમાં જઈને તમારે
કથા કરાવવાની જરૂર નથી. એમ કહ્યું છે કે તમે ગમે ત્યાં કથા શરૂ કરશો ભાગવતજીની તો તે જગ્યા, એ વિસ્તાર, એ સ્થાન એ પવિત્ર બની જાય છે. એ બદ્રિકાશ્રમ, આનંદ ક્ષેત્ર, હરિદ્વાર, દંડકારણ્યો બની જાય છે એવું ભગવાને કહ્યું છે. એકવાર બ્રહ્માજી પાસે સંતો, ઋષિઓ, બ્રાહ્મણો, વૈષ્ણવો આવ્યા અને કહ્યું, હે પ્રભુ, અમારે 1000 વર્ષ સુધી ચાલે તેવો યોગ્ય કરવો છે, તો અમારે કઈ જગ્યાએ આ મહાન યજ્ઞ કરવો એ આપ અમને જણાવો. અમને તો ખબર નથી કે કઈ જગ્યાએ આવો યજ્ઞ સંપન્ન થઈ શકશે. અને એટલે બ્રહ્માજી પાસે બધા ગયા છે અને પ્રશ્ન કર્યો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે વૈષ્ણવો, હું એક ચક્ર છોડું છું અને એ ચક્ર ને તમારે જોવાનું અને એ ચક્ર જે દિશામાં જાય એ દિશામાં તમારે ગતિ કરવાની અને એ ચક્ર જ્યાં સ્થિર થાય ત્યાં તમારે યજ્ઞ કરવાનો. આ ચક્ર છોડ્યું બ્રહ્માજીએ એટલે એ ચક્ર તો પલવારમાં, ક્ષણમાં, એના કરતા ટૂંકા સમયમાં, જેને કહેવાય એક ક્ષણથી પણ ટૂંકો સમય, એને કહેવાય નેમિષ. એ નેમિષ માત્રના સમયમાં જ એ ચક્ર સ્થિર થયું અને ત્યાં આવો યજ્ઞ 1000 વર્ષ સુધી ચાલે તેવો કર્યો. અને આ ચક્ર એક નૈમિષમાં પણ સ્થિર થયું એટલે જે જગ્યાએ આ યજ્ઞ કર્યો એને નૈમિષારણ્ય ક્ષેત્ર કહેવાય છે. અને નૈમિષારણ્ય ક્ષેત્ર 1000 વર્ષ સુધી આવો યજ્ઞ થયો એટલે થયું છે. અને પછી તો બ્રહ્મા અને ભગવાને પોતે કહ્યું છે કે તમે નૈમિષારણ્ય ક્ષેત્ર જે જગ્યાએ તમે કથા ચાલુ કરશો એ જગ્યા નૈમિષારણ્ય બની જશે, બદ્રિકાશ્રમ બની જશે અને ગંગા તટ બની જશે. માટે આ ભાગવતજીની કથા એનું આટલું મહત્વ એ બ્રહ્માજીએ પણ કહ્યું છે. અને આજે પણ એ નૈમિષારણ્ય ક્ષેત્ર ત્યાં બધા કથા કરવા માટે જાય જ છે, ભક્તિ કરવા માટે જાય જ છે. અને ભક્તો
ભગવાનનું ભજન અને કીર્તન કરે છે અને તેમાં પણ પ્રભુ રાજી થાય છે. આપણે પણ કથા ચાલુ હોય તે દરમિયાન કોઈ શ્રોતાને નીંદર આવતી હોય કે કોઈ આજુબાજુમાંથી પણ વિક્ષેપ કે અવાજ કે એવું વાતાવરણ હોય તો પવિત્રતા ધારણ કરવાના હેતુથી આપણે 1 મિનિટ માટે પણ સાથે બોલીશું. જય જય રાધા રમણ હરિ બોલ, 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 જય જય રાધા રમણ હરિ બોલ. तू है मोहन मेरा मैं दीवाना तेरा, तू है मोहन मेरा, मैं दीवाना तेरा, मेरी बिगड़ी बनाना तेरा काम है, मेरी बिगड़ी बनाना तेरा काम है. छोड़ दी कश्ती मैंने तेरे नाम पे, छोड़ दी कश्ती मैंने तेरे नाम पे, उसे पार लगाना तेरा काम है. जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल. बाके नैनों से घायल किया सावरे, बाके नैनों से घायल किया सावरे, अब दवा भी पिलाना तेरा काम है. दवा એટલે આ ડોક્ટર દવા આપે એ દવા નહીં, આ દુનિયા આપે એ દવા નહીં, આ દર્દ દૂર થાય એ દવા નહીં. દવા પીલાના એટલે ઈ દવા નહીં, પણ કથા રૂપી દવા, ભક્તિ રૂપી દવા, સત્સંગ રૂપી દવા ઈ જો પીવાઈ જાય અને ઈ આપણને જો પાન પ્રભુ કરાવે તો આપણી આ જે દર્દ દુઃખ તકલીફ એ દૂર થાય છે. એટલે એમ કહે છે કે હે પ્રભુ, અમને આ કળિયુગની અસર તો થઈ, અમને આ દર્દ તો લાગુ પડ્યા, પણ હવે અને ડાક્ટરો પણ કહે છે કે આનો કોઈ ઉપાય નથી, આની કોઈ દવા નથી, ઘરમાં રહેવું અને ભક્તિ કરવી. પણ ક્યાં સરકારની વાત પણ આપણને માનવા માટે અને ભગવાનની વાત પણ કે ભગવાન એક વખત આ કથા રૂપી દવા, ભક્તિ રૂપી દવા આપણને પીવડાવી દેશે તો પછી આપણને ક્યારેય કોઈ જાતનું દર્દ લાગુ નહીં પડે. અને ભક્ત કહે છે तेरी चौखट में आना मेरा काम है, तेरी चौखट में आना मेरा काम है, मेरी दुनिया बनाना तेरा काम है, दुनिया बनाना तेरा काम है. मस्त मस्त रहे मस्ती तेरी रहे, मस्त मस्त रहे मस्ती तेरी रहे, ऐसा जाम पिलाना तेरा काम है. ભગવાનને એમ કહે છે ભક્ત
કે આખી જિંદગી મસ્તી રહે અને મસ્તીમાં જ અમે રહીએ એવી અમને કથા એનું પાન કરાવો, એવી અમને ભક્તિ કરાવો, એવી અમારી ઉપર કૃપા કરો. પણ તો જ પ્રભુની કૃપા થશે, તો જ આ કથાના માધ્યમથી કંઈક એવું સ્વીકારાઈ જશે, તો જ જીવન ધન્ય બનશે. સુખદેવ પ્રભુ કહે છે, હે પરીક્ષિત, ઉત્તમમાં ઉત્તમ એવો હું તને બોધ આપું છું અને એ તું સાંભળજે. એમ ભાગવતજીનો પ્રથમ શ્લોક આ સુખદેવ પ્રભુ સંભળાવે છે. જન્માદસ્ય યતોન્વયાદિ તરતઃ ચાર્થેષ્ટ પીયસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિ કવયે મુહ્યન્તિ સૂર્ય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા સ્વેન સદા નિરસ્તકુહુકમ સત્યમ પરમ ધીમહિ. આ ભાગવતજીના પ્રથમ શ્લોક એનો અર્થ સમજાવતા સુખદેવ પ્રભુ કહે છે, આદિ પ્રભુ પરમાત્મા એમણે આ જગતનું સર્જન કર્યું છે, પાલન એ પણ કરે છે, સંહાર એ જ કરે છે. એક જ શક્તિ એવી છે કે જે જગતની ઉત્પત્તિ કરે, પાલન કરે અને સંહાર કરે છે. જગતના બધા જ પદાર્થોમાં પ્રભુ પોતે જ છે તથા બધા જ પદાર્થોને બનાવનાર પણ પ્રભુ પરમાત્મા પોતે જ છે. આ પ્રભુ પરમાત્મા જ સર્વને જાણે છે, બધા જ જીવોને જાણે છે. આ પ્રભુ પરમાત્માએ મૂળ આદિ શક્તિ જીવ બ્રહ્માજીને પોતાની વાણીથી જ્ઞાન આપ્યું છે, એટલે કથા કહી છે. અને પરમાત્મા ઉપર પરમાત્માને મોટા ભાગે વિદ્વાનો તો મોહિત થઈ જાય છે પ્રભુની ઉપર, અને આ પ્રભુ એ એમનું સ્વરૂપ એમ સૂર્યના કિરણો એમાં પ્રકાશ પડે અને એ કિરણો એ પ્રકાશ એ આપણને દૂર દૂર સુધી જોતા એમાં જળ દેખાય, પણ વાસ્તવમાં જળ છે નહીં. પૃથ્વી માટી
જળ એ સૂર્યના પ્રકાશરૂપી કિરણમાં જ અને એના કારણથી જ દેખાય છે. હકીકતમાં જળ કે પૃથ્વી કે માટી છે જ નહીં. એ તો આપણને ભાસ થાય છે, એમ ભ્રમ થાય છે. પ્રકાશ એમાં જેમ આપણને જળ અને માટી દેખાય, પૃથ્વી દેખાય, એમ આ ત્રણ તત્વ એ પ્રકાશ, જળ, માટી એનો આપણને ભ્રમ થાય છે અને એનાથી બનેલું છે એને જગત કહેવાય છે. અને જગતમાં પ્રભુ તો છે જ, પ્રભુનો વાસ તો છે જ, પણ પ્રભુ દેખાતા નથી. અને પ્રભુ દેખાય પણ કેવી રીતે? આપણને જગતમાં પ્રભુનો ભાસ થાય છે, બ્રહ્મ થાય છે. આખું જગત એ પ્રભુનું જ રૂપ છે. એ પ્રભુ આપ જ સૃષ્ટિ છો. જળ, માટી, પ્રકાશ એ દેખાડનારા પણ આપ જ છો. હે પ્રભુ, આપ સંપૂર્ણ રીતે જગતથી, જળ, માટી, પ્રકાશ તથા બધા જ પદાર્થોથી મુક્ત છો. આપ જ જળ, માટી, પ્રકાશ, જગત, સૃષ્ટિ એના બધા જ પદાર્થો જીવોમાં સમાયેલા છે. આથી આપને એટલા માટે તો આ કોઈ તત્વની અસર નથી થતી, અને એટલે તો આપ નિરંતર નિરાકાર અને કોઈ તત્વની અસર નથી થતી એવા આપ પ્રભુ છો. અને આપ પ્રકાશિત છો. સત્ય એ ભગવાનનું સ્વરૂપ છે. સત્યનું અનુસરણ કરવા વાળા જ ભગવાનના ભક્ત છે, અને એ જ મોટો ધર્મ કહેવામાં આવ્યો છે. સત્ય સિવાય બીજો કોઈ મોટો ધર્મ નથી. બધા જ જીવ, બધા જ ધર્મો એ સત્યને જ સ્વીકારે છે, અને એ જ સત્ય જ્યાં હોય છે ત્યાં પ્રકાશિત થાય છે. સત્ય છે એ છુપાઈ શકતું નથી. ગમે એટલી કોશિશ કરીએ, સત્ય તો બહાર આવી જ જવાનું. માટે એમ કહેવામાં આવ્યું છે કે પ્રભુ એનો કોઈ અંત નથી, એનો કોઈ પ્રાગટ્ય કે શરૂઆત નથી. હંમેશા પ્રભુ અનઆદિ, અનંત છે, એનો અંતય નથી. અને એમની કથા, એમની વાતનો અંત નથી આવતો, પણ એમ છતાંય 7 દિવસમાં કથા કહેવાનું આ સંકાદિક ઋષિઓએ કહ્યું છે. અને એમણે જ પ્રથમ જ કથા 7 દિવસમાં કરી છે. કુંભાર છે, એમને ઘડો બનાવવો હોય તો માટીની જરૂર પડે, પાણીની જરૂર પડે, પછી કુંભાર બનાવી શકે. પણ આ પ્રભુ પરમાત્મા એવી શક્તિ છે કે એને કોઈ સર્જન કરવું હોય, કાંઈ બનાવવું હોય તો એને કોઈ આવા પદાર્થની જરૂર નથી. કોઈ માટી, સોનીને પણ દાગીનો બનાવવો હોય તો સોનાની જરૂર પડે. કુંભારને ઘડો બનાવવો હોય તો
માટીની જરૂર પડે. પણ પ્રભુ એક જ એવી શક્તિ છે અને એટલે જ એ અનાદિ છે. એનો અંતે નથી અને એનું શરૂઆત જ નથી. એવી શક્તિ છે કે જે શક્તિ એ ભગવાનને આ વિચાર થયો, સંકલ્પ થયો કે મારે સર્જન કરવું છે જગતનું, તો એમને કઈ માધ્યમની જરૂર નથી. જેમ માટી કે સોનાની જરૂર, એમ તો ઘણી વખત એવો વિચાર આવતો હોય કે આટલા બધા જીવ બનાવ્યા તો ભગવાને ક્યાંથી આ નકશા ગોઈતા હશે? ભગવાને ક્યાંથી આ માટી નો પિંડો લીધો હશે? ભગવાને ક્યાંથી આ બધું સોનું લીધું હશે કે એમાંથી આ બધું બનાવ્યું જગત આખું? તો ભગવાને આ ક્યાં રાખ્યું હશે? અને હજી ભગવાન સર્જન કરે છે તો એ બધું રાખ્યું ક્યાં હશે આ દેહ બનાવવા માટે? તો આવો પ્રશ્ન ઉદ્ભવવાની જરૂર નથી, કારણ કે ભગવાન પોતે એવી શક્તિ છે કે એને સર્જન કરવું હોય તો એમણે કોઈ પ્રકારની આવી કાચા માલની જરૂર નથી. એ પોતે જ પોતાની શક્તિથી જ બધું ઉત્પન્ન કરી શકે છે. એ તો કુંભાર અને સુવર્ણકાર સોનીને જરૂર પડે, કાચા માલની. આ પ્રભુને જરૂર પડતી નથી અને એટલે જ આ પ્રભુની આ શક્તિ એને મહાન શક્તિ કહેવામાં આવી છે. આ ભાગવતજીની કથા એ આપણને શરણાગતિ શીખવે છે. અને ભગવાને પણ કહ્યું છે કે તું મારા શરણમાં આવી જા, પછી હું તારી બધી ચિંતા દૂર કરીશ. આ રોગથી બચાવીશ એટલું નહીં, તારી ઈચ્છા પૂરી કરીશ એવું નહીં, પણ હું તારા બધા પાપનો નાશ કરીશ, એમ કહ્યું છે ભગવાને કે હે મનુષ્ય, તું મારા શરણમાં આવી જા. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો વિનશ્યતિ મહાસુચ. એટલે એમાં શંકા નહીં કરીશ કે હું તારા પાપનો નાશ કરીશ, એમાં શંકા ન કરતો. હું ભગવાન કહે છે કે તું એકવાર મારા શરણમાં આવી જા, પછી હું તારા બધા જ પાપનો નાશ કરીશ. અને પાપનો નાશ થાય પછી ભગવાનનો બચાવ થાય અને રોગમાંથી, શત્રુમાંથી આપણે બચી શકીશું. પણ આપણને શ્રદ્ધા ક્યાં? આપણને ભગવાનમાં રસ ક્યાં? ભગવાન આપણું દુઃખ દૂર કરશે એવી વાત અત્યારે દરેક મનુષ્ય માનવા માંડ્યો છે, પણ એમને ખરા હૃદયપૂર્વક અત્યારે કોઈ મનુષ્ય સરકારશ્રી એમ કહે છે કે તમે ઘરમાં રહ્યો, ભજન કરો, કીર્તન કરો, તોય ક્યાં કોઈ કરે છે? મોટે ભાગે રસ નથી. પછી ભગવાન ક્યાંથી આપણા પાપનો નાશ કરે? પછી ભગવાન ક્યાંથી આપણી ઉપર કૃપા કરે? આપણે એના શરણમાં જતા નથી. અને એટલા માટે નથી જતા કે આપણને ભગવાનમાં શ્રદ્ધા નથી. ડાક્ટરમાં શ્રદ્ધા આવશે. અત્યારે હમણાં જ કોઈ પણ જીવને કે મનુષ્યને એવું તકલીફ થાય, ગુંગળામણ થવા માંડે, શ્વાસ ન લઈ શકે, તો તરત નથી બધા ભેગા થઈને હાલો દવાખાને, હાલો ડાક્ટર પાસે. ડાક્ટર કે જગ્યા નથી.
અને આવી ગુંગળામણ, આવી કારણ, આવી પરિસ્થિતિ, એના કારણે આપણે મૃત્યુ આવે. એના કરતાં તો ઘરમાં રહી ભગવાનની ભજન કરવા, ભગવાનની વાત સાંભળવી, અને આપણને જો આવી તક મળી હોય તો એમાં તો શ્રદ્ધા રાખવી. નહીંતર આપણે ભાગવતીની કથાનું આયોજન કરવા ન જઈ શકીએ, એ કરીએ ન શકીએ, આપણે એટલા પુણ્ય ન હોય. પણ આપણી આગળ જ ભાગવતીની કથા મફતમાં સાંભળવા મળતી હોય, કાંઈ કર્યા વગર ભગવાન આપણને કથા મારફત કરુણા કરવા માંગતા હોય, તો પણ આપણે જો એમાં શ્રદ્ધા નહીં રાખીએ તો પછી આપણે શેમાં શ્રદ્ધા રાખીશું? અને પછી ડાક્ટર શું કરે છે એની આપણને ક્યાં ખબર છે? એકવાર દવાખાનામાં ગયા, તમને બેભાન કરી દીધા, પછી એ કેવી રીતની ક્રિયા કરે, કેવું કરે છે, કેવું આપણને આપે છે શરીરને, એ ક્યાં આપણને ખબર છે? તો ભગવાન તો હંમેશા કલ્યાણ જ કરે છે બાપા. ભગવાન તો હંમેશા ભક્તનું એના ઉપર રાજી જ થાય છે. તો ડાક્ટરની ઉપર શ્રદ્ધા રાખવી, દવાખાને લઈ જવા કે એવું થાય એના પહેલા જ અત્યારે જેમ બધાએ સ્વીકાર્યું છે, દરેક મનુષ્યએ સ્વીકાર્યું છે કે ઘરમાં આપણે હાલો 1 કલાક તો ભજન કરીએ, ભગવાનની વાત તો સાંભળીએ, તો ભગવાન આપણો બચાવ કરશે. તો ડાક્ટર પાસે નહીં જવું પડે. ડાક્ટર પાસે નહીં જવું પડે તો મૃત્યુ નહીં થાય, દર્દ નહીં આવે, અને દર્દ નહીં આવે. ભગવાનની કૃપા થશે તો જ, કરુણા થશે તો જ. અને અત્યારે આવો અવસર, અને સરકાર એ પણ માઇક વગાડીને બંદોબસ્ત ગોઠવીને આયોજન અને અપીલ કરે છે કે ઘરમાં રહ્યો, બહાર નીકળશો નહીં, અને સત્સંગ કરો. આવો સમય પછી વારે વારે નહીં આવે. અને એટલે તો ભક્તો ભગવાનને પોતાના હૃદયમાં રાખવા માટે કથા શ્રવણ કરે, સત્સંગ કરે છે. અને નહીતર શું, આ બધા મનુષ્ય, આ બધા જીવો, એ માણસો એની પાસે એટલા બધા પૈસા ખર્ચે છે, એટલા બધા મોટા મોટા હોલ, અને એમાં પણ અત્યારે લાઈવ કથા કરાવે છે, અને એમાં પણ અત્યારે સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને માસ્ક બાંધી અને કથા સાંભળો એવી વ્યવસ્થા કરે છે. આટલો બધો ખર્ચો કરે છે, તો શું આ ભાગવતજીની કથા એનું મહત્વ નહીં હોય? તો આ બધા આયોજન કરવા વાળા આવા આયોજકો એ શું મૂર્ખ છે? એનામાં કોઈ સ્વાર્થ છે? પણ એ પણ ભગવાનની કૃપા મળે એટલા માટે જ, અને બધાને બચાવ થઈ શકે, અને ભગવાન બધાને બચાવે એટલા માટે જ આ મોટા મોટા આયોજન કથાના કરવામાં આવે છે. અને બધા ભક્તો એ પણ ભગવાનની કથા આવા વાતાવરણમાં પણ કરે છે, અને આવા વાતાવરણમાં પણ ભગવાનની કથા લોકોને એટલો બધો ખર્ચો કરી, એવડા મોટા હોલ, એવડા મોટા તંબુ, એવડા મોટા આયોજન કરે છે, અને બધાને ટીવીમાં દેખાય, અને એટલા માટે લાઈવ કથા ઘરમાં રહીને પણ કરે છે. અને એટલા માટે જ કે ઈ જ ખરેખર એમ કહેવાય છે કે એ ભગવાન સ્વરૂપ છે.
માત્ર ને માત્ર જે આવી રીતે કથા સંભળાવે છે, કથાના આયોજન કરે છે, એ જ ભગવાન છે એમ કહીશું તો પણ ખોટું નહીં ગણાય. આપણે આપણી કથાને અહીંયા ટૂંકો વિરામ કરીશું. ભાગવત ભગવાન કી જય. હે દાદા.